ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાનના હસ્તે રાષ્ટ્રવ્યાપી કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ। ભરૂચમાં કેન્સર જેવી ગંભીર બીમારી સામેની લડાઈમાં દેશને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના અન્ય ભાગોની સાથે ભરૂચમાં પણ ઉપસ્થિત નાગરિકો અને તબીબી સ્ટાફે વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમને નિહાળ્યો હતો, જેમાં તેમણે દીકરીઓના સ્વાસ્થ્ય અને રસીકરણના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીઓ માટે કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રતિકાત્મક રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ રસીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સર સામે દીકરીઓને સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે। કાર્યક્રમ દરમિયાન તબીબી નિષ્ણાંતો દ્વારા ઉપસ્થિત વાલીઓને દીકરીઓને રસીની અસરો અને તેનાથી થતા દીર્ઘકાલીન ફાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી। આ અભિયાન દ્વારા સરકારનો પ્રયાસ છે કે આવનારી પેઢીને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રાખી શકાય અને નાની વયે જ સુરક્ષાત્મક પગલાં ભરીને દીકરીઓના સ્વાસ્થ્યનું જતન કરી શકાય। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। હું ડોક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજીસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ। સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ એચપીવી વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું। એચપીવી વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે। એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં, પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વચ્છતાનું નિર્માણ કરશે। એચપીવી વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે। એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા આ લાભ લેવો જ જોઈએ। થેન્ક યુ। આજ રોજ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી સાહેબ દ્વારા આજે એચપીવી વેક્સિન, જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે અટકાવવા માટે એચપીવી વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે। તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે, તેવી છોકરીઓને આગામી 3 માસની અંદર દરેક પીએચસી પર, સીએચસી પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે। તો આ એચપીવી વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે। તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે।